હેલો ગાઈસ, વેલકમ ટુ અનધર બ્લોગ. મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે ગાઈસ આપણે જવાના છીએ એક વૃદ્ધાશ્રમમાં. બા દાદાઓને મળવા માટે જવાના છીએ અને ત્યાંનું મેનેજમેન્ટ કઈ રીતે હોય છે એવું તમને બતાવું. તો ચલો, આપણે જવાના છીએ વૃદ્ધાશ્રમમાં. એક વડીલોનું વૃદ્ધાશ્રમ છે, ત્યાં જવાના છે. તો મારી સાથે બ્લોગમાં છેક સુધી કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ. હા, તો આ જોઈ લો ગાઈસ, આપણે વડીલોના વૃદ્ધાશ્રમમાં આવી ગયા હતા. વડીલોનો વિસામો કહેવાય. તો મિત્રો, આ તો અહીંયા બંધ છે, લોક મારેલું છે મિત્રો. તો આપણે પોપટ થઈ ગયું મિત્રો. તો ચાલો હું તમને બતાવું કે અહીંયા જો મિત્રો, આ તે સ્ટ્રક્ચર બનાવેલું હતું અહીંયા વડીલોનું વૃદ્ધાશ્રમ. પણ બાજુમાં એક ભાઈને એવું કીધું કે અહીંયા તો વૃદ્ધાશ્રમ બંધ છે. ત્યાંથી પછી મિત્રો આપણે બાજુમાં જોઈએ તો દયાળુ આશ્રમ હતો. તો ચલો અહીંયા દયાળુ આશ્રમની આપણે મુલાકાત લઈએ અને અહીંયાનું કઈ રીતનું લોકેશન છે અને સ્ટ્રક્ચર છે એવું તમને બતાવું. તો જોઈ લો અહીંયાનો લોકેશન નજારો મિત્રો. તો અહીંયા શું છે એવું તમને બતાવું. તો અહીંયા મિત્રો કંઈક મંદિર જેવું લાગે છે. તો અહીંયા જો મિત્રો, દયાળુ આશ્રમનું એક સમાધિ મંદિર છે મિત્રો. દયાળુ ભગવાનનું એક સમાધિ મંદિર છે. પણ અહીંયા એક મિત્રો યજ્ઞશાળા છે, જેમાં અહીંયા યજ્ઞ કરતા હશે. અને પછી અહીંયા શું નજારો છે એવું તમને બતાવું, લોકેશન મિત્રો. તો મારી સાથે બ્લોગમાં બનાવી રહેજો કન્ટિન્યુ. તો ચલો મિત્રો, અહીંયાનું કંઈક સ્ટ્રક્ચર આ રીતનું છે, નજારો. અહીંયા મિત્રો એક સમાધિ મંદિર પણ છે. તો ચલો મિત્રો, સમાધિ મંદિર દયાળુ ભગવાનનું. કેમેરો ફોકસ નથી કરતો. અહીંયાથી મિત્રો હવે આપણે ઘરે નીકળશું, ઘરે જવા માટે. આવી રીતે જો ગાઈસ બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ